વેલકમ ફ્રેન્ડ્સ, 5 મિનિટમાં પાયો પાક્કો લેક્ચર સિરીઝમાં હવે આપણા પાસે આજનું ટોપિક છે તો કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. અને આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શિક્ષક ભરતી કે હવે ભરતી કઈ રીતે થશે. જો શિક્ષક ભરતી માટે આપણી પાસે બે પસંદગી સમિતિ છે. માધ્યમિક લેવલે માધ્યમિક શિક્ષણની અંદર પસંદગી સમિતિ જે કાર્યરત છે, અને પ્રાથમિકમાં તો કે ભાઈ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, માધ્યમિકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ. હવે એ ભરતી કરે છે, પણ હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તો ભરતી તો એ લોકો જ કરવાના છે, પણ ભરતી માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમુક ગાઈડલાઈન છે. તો કઈ રીતની ગાઈડલાઈન છે એ આપણે ખાસ જોવાની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શિક્ષકોની ભરતી. તો શિક્ષક ભરતી બરાબર 1 થી 8માં અને 9 થી 12માં જે શિક્ષક ભરતી થવાની છે એમાં શું ફેરફાર થવાનો છે. તો શિક્ષક ભરતી તો થવાની જ છે મિત્રો, પણ ટેટની જે એક્ઝામ છે એમાં કોઈ ફેરફાર થવાનો છે, અથવા શિક્ષક ભરતી વખતે શિક્ષકનું કામ શું છે? ભણાવવાનું. ટીચર એન્ડ અફ્રેડ ઓફ ટીચિંગ એ ના ચાલે. જે સારું ટીચિંગ કરી શકે છે, જેની સારી ટીચિંગ મેથડ છે, એને વધારે તક મળે, એવા શિક્ષકોને વધારે પ્રાધાન્ય મળે, એવી કંઈક ગાઈડલાઈન સરકાર લાવવા જઈ રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બરાબર આવું કરવા જઈ રહી છે. તો કોઈ ફેરફાર થશે તો સીટેટમાં થશે બરાબર. સેન્ટ્રલ જે ટેટ છે, પછી આપણી જે ટેટ છે, ટાટ છે, એમાં ફેરફાર થશે ઇન ફ્યુચર બરાબર. એવું જરૂરી નથી કે અત્યારથી જ. ઇન ફ્યુચર 2030ની અંદર તો એવો ફેરફાર થવાનો છે કે શિક્ષક ભરતી માટે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ જે બીએડનો પ્રોગ્રામ છે બરાબર, એ જ ચાલવાનો છે. 2030 પછી સરકાર એને પ્રાધાન્ય આપવાની છે. એટલે ઘણા બધા ફેરફારો થવાના છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ટેટ ટાટની તૈયારી જે મિત્રો કરે છે બરાબર, એમને ચિંતા હોય કે સાલી ભરતી હવે કઈ રીતે થશે. તો જે ભરતીઓ છે એમાં શિક્ષક ભરતી અત્યાર સુધી તો કે ભાઈ 1 થી 8ની અંદર જે ભરતી થાય છે, 1 થી 8ની અંદર ભરતી કરવા માટે આપણી સરકાર છે એણે આવી એક સંસ્થા બનાવી છે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ. યાદ રાખજો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ, શિક્ષક નહીં, પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ. અને આ જે સમિતિ છે એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 23 મુજબ વિદ્યા સહાયકની ભરતી માટે રાજ્ય કક્ષાની ગુજરાત રાજ્ય પ્રાથમિક બરાબર શિક્ષણ પસંદગી સમિતિ કહેવાશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 23 બરાબર, અને આરટી એક્ટ 2009ની કઈ કલમમાં શિક્ષક ભરતીની વાત છે મને કહેજો. આરટી એક્ટ 2009ની કઈ કલમમાં શિક્ષક ભરતીની વાત છે મને કોમેન્ટ કરજો. તો અહીંયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ છે એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 23 અન્વયે બનાવી છે, અને એ આપણે ત્યાં ભરતી કરે છે. એના અધ્યક્ષ તો કે ભાઈ આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક જે હોય એ હોદ્દાની રૂએ એના અધ્યક્ષ હોય. નાયબ સચિવ શ્રી પ્રાથમિક શિક્ષણના એના સભ્યો હોય. આ ભરતીના નિયામક શ્રી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટીના નિયામક આના સભ્યો હોય. અને નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ એ સભ્ય સચિવ હોય બરાબર. એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર જે છે બરાબર, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના પ્રાથમિક શિક્ષણનો હવાલો સંભાળે છે સભ્ય સચિવ હોય, અને અધ્યક્ષ હોય છે એના પ્રાથમિક શિક્ષણ નિયામક એમઆઈ જોશી સર. તો આ લોકો ભરતી કરે છે. ભરતી માટેની એમની વેબસાઇટ છે, અત્યારે ભરતી ચાલુ જ છે બરાબર છે. વિદ્યા સહાયક ભરતી vsb.dp.gujarat.in આ વેબસાઇટ ઉપર તમે જાઓ એટલે બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ જશે. તો ભરતી તો આ જ કરશે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, પણ એમાં કોઈ ગાઈડલાઈનમાં ચેન્જ થાય તો એને આપણે ફોલો કરવાનો રહેશે બરાબર. કે ભાઈ દાખલા તરીકે અત્યારે ભરતી કરે છે તો ટેટ જે છે બરાબર, ટેટનું 50% ગુણાંકન છે, અને એ ગુણાંકન પછી 50% ગુણાંકન શૈક્ષણિક લાયકાતનું છે. ટેટ છે એ કઈ રીતે લેવાય છે તો કે ભાઈ અત્યારે એક જે આપણી કસોટી છે OMR વાળી બરાબર, આપણે જે એક કસોટી છે હેતુલક્ષી પ્રશ્નોની, એ કસોટીને આધારે ટેટ 150 માર્ક્સની લેવાય છે. 75 માર્ક્સ ભાગ 1, 75 માર્ક્સ ભાગ 2. તો હવે એમાં કોઈ ફેરફાર આવશે. કદાચ તમારી પહેલી તો હેતુલક્ષી તો કસોટી રહેવાની જ છે, કદાચ મેઇન્સ એડ કરે અથવા ડેમો એડ કરે બરાબર. તો એનાથી બહુ ચિંતા કરવાની નથી બરાબર. કોઈ પણ રીતે ભરતી કરે એટલે શિક્ષકો બધા તૈયાર છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ગાઈડલાઈન પણ આપણે જોઈએ છીએ. 9 થી 12ની ભરતી માટે આપણે ત્યાં ઓથોરિટી કઈ છે તો આપણી ઓથોરિટી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ GSERC.in આવી એની વેબસાઇટ છે. ગુજરાત સ્ટેટ એજ્યુકેશનલ રિક્રુટમેન્ટ કમિટી.in, બરાબર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ જે છે એ તો કે ભાઈ કયા શિક્ષણ વિભાગના જાહેરનામા પ્રમાણે બનાવી છે? આમ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 309ના પરંતુ અન્વયે ભરતી કરવાની સત્તા હોય, કોન્સ્ટિટ્યુશનલ. પણ અહીંયા શિક્ષણ વિભાગનું જે જાહેરનામું છે, બરાબર, 11 ફેબ્રુઆરી 2011નું, એમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 છે. અને એ 72ની અંદર તો કે ભાઈ કલમ 35 છે. માધ્યમિક શિક્ષણ અધિનિયમ 72ની કલમ 35થી જે સત્તા મળી છે એ અન્વયે ગુજરાત સરકાર રજિસ્ટર્ડ થયેલી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક આચાર્યની પસંદગી કરવા માટેના નિયમો બનાવે છે. તો આ જે નિયમો છે, બરાબર, એ ક્યારના છે? તો કે ભાઈ આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 35 અન્વયે જે પાવર મળ્યા છે એ પ્રમાણે નિયમ બનાવ્યા છે. રાજ્ય સરકારના 15/11/2019ના જાહેરનામાથી સરકારી શાળાઓ 11/2/11ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ, બરાબર, સરકારનું 15/2/19નું જાહેરનામું અને સરકારી શાળાઓ માટે 11/2/11ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે કોણ ભરતી કરશે? તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ. શું સમિતિનું નામ છે? ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ. એમણે શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની છે. સેકન્ડરી ટીચર, હાયર સેકન્ડરી ટીચર, બરાબર. અને એમાં બે પ્રકારના, ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એઇડ. હવે આ સમિતિના સભ્યો આ રીતે છે. નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, એના અધ્યક્ષ હશે હોદ્દાની રૂએ, બરાબર. જે રીતે પ્રાઇમરીમાં પ્રાથમિક નિયામક હતા, તો અહીંયા નિયામક શાળાઓની કચેરી એટલે કે શાલિની દુહાન મેડમ છે અત્યારે, તો હોદ્દાની રૂએ તે આ ભરતી પસંદગીના અધ્યક્ષ રહેશે. ઉપાધ્યક્ષ તરીકે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, બરાબર, આના ઉપાધ્યક્ષ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ઉપાધ્યક્ષ છે એ હોદ્દાની રૂએ સભ્ય રહેશે. સરકારે નિયુક્ત કરવાના નાયબ સચિવથી નીચલા દરજ્જાના ન હોય તેવા સિનિયર સરકારી અધિકારી સભ્ય રહેશે. એટલે કે ડેપ્યુટી સેક્રેટરીથી નીચા દરજ્જાના ના હોય એવા એક સિનિયર સરકારી અધિકારી છે એ આની અંદર તો કે ભાઈ સભ્ય બનશે. સરકારે નિયુક્ત કરવાના 2 નામાંકિત શિક્ષણ શાસ્ત્રી પણ આમાં સભ્ય રહેશે. કેમાં? તો કે ભાઈ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી, બરાબર, માટેની પસંદગી સમિતિમાં સરકારે નામ નિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના એક પ્રતિનિધિ પણ સભ્ય રહેશે, બરાબર. અને સંયુક્ત શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર સભ્ય અને સભ્ય સચિવ રહેશે. સભ્ય સચિવ તરીકેનું કામ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક, જોઈન્ટ ડાયરેક્ટર સેકન્ડરી છે એ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક છે એ આ ભરતીની અંદર સભ્ય સચિવ રહેશે. અને અધ્યક્ષ રહેશે તો કે ભાઈ નિયામક શાળાઓની કચેરી, બરાબર. એટલે કે નિયામક જે છે ડાયરેક્ટર છે, બરાબર, કમિશનર ઓફ સ્કૂલ ખાતે જે કમિશનર છે અથવા ડાયરેક્ટર છે એમણે હોદ્દાની રૂએ આના અધ્યક્ષ હશે. અને જોઈન્ટ ડાયરેક્ટર સેકન્ડરી છે એ હોદ્દાની રૂએ આના સભ્ય સચિવ હશે. તો આવી જોગવાઈ છે, બરાબર. અને આપણે એના માટે તો કે ભાઈ જે ગ્રાન્ટીનેટ શાળાઓ માટે 1972નો અધિનિયમ છે એની કલમ 35 છે, એનાથી જે પાવર મળ્યા છે એ અન્વયે 11 ફેબ્રુઆરી 2011નું જે નોટિફિકેશન છે એ અન્વયે આપણે આ નિયમો બનાવ્યા છે, આ સમિતિ બનાવી છે. અને સરકારી માટે 15/11/19નું જે જાહેરનામું છે, તો આ ભરતી આ લોકો જ કરશે. હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષક ભરતી માટે શું ગાઈડલાઈન આપી છે? તો ગાઈડલાઈન જોવા જેવી છે, બરાબર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ગાઈડલાઈન શું છે? તો ટેટ ટાટને તમામ પ્રકારની શાળાઓના શિક્ષકો માટે ફરજિયાત કરવામાં આવશે. ટેટ ટાટ તમામ ભરતીની અંદર ફરજિયાત કરવાની રહેશે. એટલે કે ટેટ ટાટ સીટેટ, બરાબર, જે એક્ઝામ લાગુ પડતી હોય એ એક્ઝામ તમે પાસ કરેલી હોવી જોઈએ. તો ટેટ ટાટની એક્ઝામ કમ્પલસરી થઈ જશે તમામ ભરતી માટે. વિષય શિક્ષકોની ભરતી વખતે તેમનો ટેટ ટાટ, વિષય શિક્ષકની ભરતી કરવી છે કોઈ સબ્જેક્ટની, પર્ટિક્યુલર સબ્જેક્ટ ટીચર છે કે ઇંગ્લિશ ટીચર છે, મેથ્સ ટીચર છે, સાયન્સ ટીચર છે, બરાબર, SS ટીચર છે, તો એના માટે ટેટ ટાટ અથવા NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો સ્કોર, ટેટ ટાટનો સ્કોર, નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો સ્કોર અને વર્ગખંડ નિદર્શનને ધ્યાને લેવામાં આવશે. આવું કોણ કહે છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે. વર્ગખંડ નિદર્શન એટલે ડેમો લેક્ચર, તમારું જે ડેમોન્સ્ટ્રેશન છે લેક્ચરનું,
તમે કેવું ભણાવો છો, તમારી પાસે કેવું કન્ટેન્ટ છે, તમારી ભણાવવાની મેથડ કેવી છે, તો એને ધ્યાને લેવાની વાત અહીંયા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરે છે. બરાબર, આવી એમણે વાત કરી છે. ટેટ ટાટ તો ફરજિયાત છે. ટેટ જે રીતે લેવાય એ રીતે ત્રિસ્તરીય માળખાથી લેવાય કે જૂની પદ્ધતિ પ્રમાણે લેવાય, બરાબર, પણ આવી વાત એમણે કરી છે. હવેના 2 દશકામાં દરેક રાજ્ય દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે હવેના 2 દશકામાં એટલે કે અગાઉ આવનારા 2 દાયકા એટલે કે 20 વર્ષમાં દરેક રાજ્ય દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત આયોજિત કરવામાં આવશે. ટેકનોલોજી દ્વારા શિક્ષકોની ભરતી થશે. બરાબર, ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે આપણે કરીએ જ છીએ. બંને માટે વેબસાઇટ છે. વિદ્યા સહાયકની આપણે 1 થી 8ની ભરતી માટે, 9 થી 12ની ભરતી માટે. ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા શિક્ષકોની બદલી પણ કરવામાં આવશે. આવું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કીધું છે કે શિક્ષકોની બદલી પણ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા થશે. એટલે કે અહીંયા ક્યાંય કોઈ ખોટું થવાનું ગુંજાશ નહીં રહે. ટોટલી પારદર્શિતાથી ભરતી થાય એવી જોગવાઈ કરવાની વાત છે. એનસીટીનું રિસ્ટ્રક્ચરિંગ, અત્યારે આપણે બીએડનો કોર્સ છે, એનસીટીની મંજૂરી મળે, બરાબર, પૂરું નામ લખજો એનસીટીનું. તો કે ભાઈ એનસીટીનું રિસ્ટ્રક્ચરિંગ શું થશે, તો જનરલ એજ્યુકેશન કાઉન્સિલ જીઈસી, બરાબર, જે હેકીના અંડરમાં કામ કરતી એક સંસ્થા છે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાના અંડરમાં, અંતર્ગત પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી, એક આવી બોડી બનાવવામાં આવશે, પીએસએસબી, પ્રોફેશનલ વ્યવસાયિક સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તા સેટિંગ કરતી બોડી એટલે કે નક્કી કરતી બોડી એક વિકસાવવામાં આવશે. એટલે કે એનસીટીની જગ્યાએ પીએસએસબી બનશે, પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી. અને કોના અંડરમાં હશે, તો કે ભાઈ એ હશે જનરલ એજ્યુકેશન કાઉન્સિલના અંડરમાં, બરાબર. જનરલ એજ્યુકેશન કાઉન્સિલ છે એ હેકીના અંડરમાં હશે. તો આ રીતનું બનશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા બીએડમાં એડમિશન આપવામાં આવશે. બીએડ એડમિશનની એન્ટ્રન્સ પણ કોણ લેશે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેશે. એટલે કે આવા સુધારાઓ ભવિષ્યમાં લાગુ પડવાના છે શિક્ષક ભરતીની અંદર અને શિક્ષકની અંદર જેને આગળ વધવું છે શિક્ષણના વ્યવસાયમાં, તો એને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ સુધારાઓથી આપણે પરિચિત રહીએ, બરાબર છે. અને બાકી નવી જે ભરતી છે આપણે ત્યાં ગુજરાતની અંદર કોઈ પણ માળખામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહે છે કે ભાઈ શિક્ષક ભરતીની અંદર તમે આવા જરૂરી સુધારાઓ કરો. અને એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ગ્રેજ્યુઅલી લાગુ પડશે. એટલે બધા સુધારા ધીમે ધીમે લાગુ પડશે. એ આપણું શિક્ષણ વિભાગ છે એ ચિંતન મનન કરી અને આપણને સુધારાઓ આપશે. એટલે હવે જે ભરતી થવાની છે એ કઈ રીતે થશે તો એ શિક્ષણ વિભાગ નક્કી કરીને આપશે કે ભાઈ ટેટની પરીક્ષા કઈ રીતે લેવાશે, ટેટનું ગુણાંકન કેટલું રહેશે. કારણ કે કાંઈ પણ નવા સુધારા કરવા છે તો એના ઉપર નીતિ વિષયક નિર્ણય શિક્ષણ વિભાગ લેશે. એટલે જે નિર્ણય આવશે એ પ્રમાણે આપણે તૈયાર રહેવાનું છે. क्योंकि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. એટલે તૈયાર રહેજો મિત્રો. અને જે પ્રમાણે પરીક્ષા લેવાય એ પ્રમાણે પરીક્ષા આપવા માટેની આપણી તાકાત છે, બરાબર, આપણે તૈયાર છીએ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.